નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા અમુક સમયથી જે આપણે વિકલ સમીકરણનો અભ્યાસ કરીએ છીએ, બરાબર, કે જેમાં છેલ્લે આપણે સુરેખ વિકલ સમીકરણ આધારિત દાખલાઓ ગણ્યા હતા, બરાબર, કે કઈ રીતે દાખલાઓ ગણી શકાય, બરાબર. ઉકેલ મેળવવા માટે 3 રીતના દાખલા આપણે હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય 9 જે છે એમાં દાખલાઓ ગણીએ, બરાબર. અને હવે 1 થી 2 લેક્ચરની અંદર આપણે ચેપ્ટર જે છે પૂર્ણ થશે, બરાબર. એટલે જો વિદ્યાર્થીને કોઈ વિડીયો જોવાનો બાકી હોય તો તાત્કાલિક ધોરણે પૂરો કરી દો. ચાલો જોઈએ. આપણે 16મો સૌથી પહેલા સ્વાધ્યાય 9 છે, પ્રકરણ સ્વાધ્યાય, એમાં 16મો MCQ છે, એની આપણે ચર્ચા કરીએ. તો એમાં વિકલ સમીકરણ તમને આપ્યું છે. વિકલ સમીકરણ y dx x dy છેદમાં y બરાબર 0 નો વ્યાપક ઉકેલ આપણે મેળવવાનો છે, બરાબર. y dx x dy છેદમાં y બરાબર 0 નો વ્યાપક ઉકેલ. અલગ અલગ ઓપ્શન તમને આપેલા છે. જો આ ચેપ્ટરમાં ખાસ MCQ પણ મહત્વના છે, એટલે MCQ ઉપર પણ ખાસ ધ્યાન રાખવાનું, ઝડપથી MCQ કઈ રીતે ગણી શકાય. તો આમાં વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શું કરીશું તો કે dy upon dx ને સૌથી પહેલા સૂત્રનું કરતા બનાવીએ તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે દાખલો ગણવો. y 0 સાથે 0 થઈ જાય. y dx x dy dy upon dx ને સૂત્રનું કરતા બનાવો, બરાબર. તો dx સામે જાય, dy upon dx y ના છેદમાં x. હવે એક બાજુ y વાળા પદ, એક બાજુ x વાળા પદ પ્રમાણે વિયોજનની ચલની રીત વાપરી શકાય કે નહીં એની અહીંયા ચર્ચા કરવાની. અહીંયા y છેદમાં લઈ જાય એટલે 1/y dy, x સામે છે dx, બંને બાજુ સંકલન, એટલે વિયોજનની ચલની રીત પ્રમાણે દાખલો ગણી શકાય. 1/y નું સંકલન log માનાંકમાં y, અહીંયા log માનાંકમાં x વત્તા log c. તો log માનાંકમાં y સામે log માનાંકમાં x into c, બે બાજુ log દૂર થઈ જાય એટલે y બરાબર xc. જુઓ તો એવા પ્રકારનો જવાબ છે, y બરાબર cx xc. આ જવાબ કયો આવશે? c જવાબ આવશે, બરાબર. એટલે MCQ માં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું પડશે કે થોડી ઘણી પણ ભૂલ પડી જાય તો એનો અલગ જવાબ મળશે. એટલે એ તમારે ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવું પડે કઈ રીતે ગણવાનો છે, બરાબર. જોઈ લો 16મો MCQ કઈ રીતે ગણો. આપણે નેક્સ્ટ 18મો MCQ ગણીએ કઈ રીતે ગણવાનો છે, જોઈએ આપણે, બરાબર. 18મો MCQ વિદ્યાર્થી મિત્રો છે, એમાં e⁻x dy વત્તા y e⁻x વત્તા 2x dx બરાબર 0 આપેલા છે. તો હવે આમાં શું કરશું વિદ્યાર્થી? સૌથી પહેલા તો dy upon dx ને આપણે સૂત્રનું કરતા બનાવી દઈએ. તો e⁻x dy અહીંયા છે, આ પદને સામે મોકલો તો માઈનસ થાય, y e⁻x વત્તા 2x dx. dy upon dx નું સૂત્ર કરતા બનાવો, dy upon dx dx ને છેદમાં e⁻x. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ 16મો MCQ ખ્યાલ આવી ગયો? બહુ સરળ છે. વિયોજનની ચલની રીત પ્રમાણે દાખલો ગણી શકાય, બરાબર. અહીંયા લખીએ વિયોજનની ચલની રીત, બરાબર. હવે પછી 18મો MCQ છે સ્વાધ્યાય 9 માં, એની વાત કરીએ તો કે વિકલ સમીકરણ તમને આપ્યું છે. સૌથી પહેલા તમે dy upon dx નું સૂત્ર કરતા બનાવો તો શું થશે એ આપણે જોઈએ. તો માઈનસ y e⁻x વત્તા 2x છેદમાં e⁻x. ખ્યાલ પડ્યો? હવે e⁻x વાળું પદ જે છે એના સ્વતંત્ર છેદ સ્વરૂપમાં આપી દેવામાં આવે તો અહીં ઉડી જાય એટલે માઈનસ y વધે. અહીંયા આપવા માઈનસ e⁻x 2x, e⁻x ઉપર લઈ જવો પડશે, એમ e⁻x નથી એટલા માટે. હવે શું કરીએ? dy upon dx, આને ડાબી બાજુ લઈ લો વત્તા y, જમણી બાજુ માઈનસ 2e⁻x into x. જો આ રીતે છે. તો હવે આ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, છેલ્લે આપણે રીત જોઈ હતી સુરેખ વિકલ સમીકરણ. તો સુરેખ વિકલ સમીકરણની રીતે આ દાખલો આપણે ગણી શકીએ ને dy upon dx વત્તા સાથે y વાળું પદ છે એટલે p(x) into y સામે q(x), બરાબર. તો p(x) શું આવશે આમાં? p(x) તો 1 આવશે
એટલે સંકલનકારક અવયવ શું આવે? if e⁻1dx એટલે શું આવશે? e⁻x. ખ્યાલ પડે છે? એટલે હવે આ સમીકરણ 1 ને e⁻x વડે સંકલનકારક અવયવ મળ્યો e⁻x. સમીકરણ 1 ને ગુણી દેવાના. સમીકરણ 1 ને e⁻x વડે ગુણતા તો શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું હવે ટૂંકમાં લખું છું કે ડાબી બાજુ ગુણશો તો ડાબી બાજુ કોનું વિકલન હોય? y અને e⁻x નું વિકલન હોય. જમણી બાજુ જે છે e⁻x આપણે ગુણવાના. અહીંયા ગુણવા આપણે અને અહીંયા પણ ગુણવા આપણે. અહીંયા ગુણ્યા મેં ડાબી બાજુનું વિકલન લખી નાખ્યું y અને e⁻x નું. અહીંયા e⁻x આવશે તો e⁻x અને e⁻x એટલે ઉડી જાય. શું આવશે? ખાલી જમણી બાજુ આવશે -2x. બંને બાજુ સંકલન લેવામાં આવે તો અહીંયા સંકલન વિકલન દૂર થઈ જાય એટલે y e⁻x અને આનું સંકલન લેવું પડે -2x નું. બરાબર. એટલે જવાબ તરફ આપણે જઈ શકીએ. તો y e⁻x જમણી બાજુ શું આવશે? -x² + c. જેવો જવાબ જુઓ તો x -x² ડાબી બાજુ લઈ લો, x² + y e⁻x = c જુઓ તો જવાબ છે x² અને y e⁻x બરાબર c. y e⁻x + x² બરાબર c. એટલે એવો જવાબ આવશે. આપણને c જવાબ મળશે. બરાબર. એટલે ખાસ આન્સર આવશે c. તો વિદ્યાર્થી મિત્રો બંને પ્રકારના MCQ જે છે અલગ અલગ ખાસ વ્યાપક ઉકેલ કઈ રીતે મળે એમાં 3 રીત તમારે ધ્યાનમાં લેવાની છે. વિયોજનની ચલની રીત, સમપરિમાણ અને સુરેખ વિકલ સમીકરણ. તમારે જોવાનું છે કે કઈ રીતે દાખલો આપણે ગણી શકાશે. એ રીતે દાખલો તમારે ગણવાનો છે. બરાબર. ચાલો આગળ દાખલા ગણીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ આપણે જે છે સૌથી પહેલા 9મો દાખલો ગણીએ, પછી 14મો દાખલો. 9મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણને x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 એટલે વિશિષ્ટ ઉકેલ તમને મળશે. વિકલ સમીકરણ તમને આપ્યું છે. વિકલ સમીકરણ 1 + e⁻2x. 9મો દાખલો પહેલા ગણીએ. 1 + e⁻2x dy + 1 + y² e⁻x dx બરાબર 0 નો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. માટે x બરાબર 0 ત્યારે y બરાબર 1 હોય તો વિશિષ્ટ ઉકેલ મેળવો. વિશિષ્ટ ઉકેલ આનો મેળવવાનો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x બરાબર 0 અને y બરાબર 1 જ્યારે વ્યાપક ઉકેલ મળે એ પછી એનો ઉપયોગ કરવો પડે. તો 1 + e⁻2x dy + 1 + y² e⁻x dx આ તમને એટલું આપેલું છે. હવે જોવાનું છે કે આપણે કઈ રીતે વાપરી શકાય. તો સૌથી પહેલા જે છે એ આપણે શું કરશું? એના માટે dy / dx ને સૌથી પહેલા સૂત્ર કરતા બનાવશું. તો આ પદ જે છે એને અહીંયા રાખશું 1 + e⁻2x dy. આ પદને સામે મોકલીએ તો 1 + y² e⁻x dx. કયા રીતે જુઓ તો dy અને અહીંયા dx રેડી. તો હવે dy / dx ને સૂત્ર કરતા બનાવો તો આ પદ સામે છે એ જ્ઞાત રહેશે 1 + y² e⁻x અને અહીંયા 1 + e⁻2x dy / dx ને આ બાજુ આ પદને સામે મોકલી દીધા. હવે જુઓ તો કઈ રીતે વાપરી શકાય. તો કે x વાળા પદ એક બાજુ ને એક બાજુ y વાળા પદ અલગ પડે છે એ આપણે જોવાનું છે. તો કે અહીંયા બે x વાળા પદ આ y વાળું પદ ને તમે આ બાજુ લઈ લો તો છેદમાં 1 + y² dy. બરાબર. અહીંયા શું વધ્યું? e⁻x છેદમાં 1 + e⁻2x અને e⁻x નો વર્ગ લખી શકાય. જો અહીંયા dy છે એની સાથે y વાળું પદ આવી ગયું, સામે dx જશે ત્યાં x વાળા પદ આવી ગયા અને બંને બાજુ સંકલન લ્યો. કઈ રીત વાપરી શકાય? વિયોજનની ચલની રીત. કઈ? વિયોજનની ચલની રીત. તો હવે બંને બાજુ વિદ્યાર્થી મિત્રો સંકલન લેવાનું છે. અહીંયા આરામથી સંકલન થઈ જાય tan 1y. જમણી બાજુનું સંકલન તમારે મેળવવું હોય
તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે, એમાં આદેશ લેવો પડશે e⁻x બરાબર t. તે પ્રમાણે આદેશ લઈએ, જે આપણે જમણી બાજુનું સંકલન અલગથી મેળવું છું, બરાબર. e⁻x છેદમાં 1 વત્તા e⁻x આખાનો વર્ગ dx માં e⁻x બરાબર t લેતા e⁻x dx બરાબર dt. જે અહીંયા મૂકશું તો ઉપર dt થઈ જાય, નીચે t વર્ગ વત્તા 1 નું સંકલન શું થાય, tan ઇન્વર્સ t, અને t ની કિંમત મૂકી દઈશું tan ઇન્વર્સ t એટલે e⁻x, એટલે એનું સંકલન આપણે થઈ ગયું, બરાબર. જે અહીંયા મૂકી દઈશું આપણે. હવે આનું સંકલન આપણે લઈએ, અહીંયા આનું સંકલન શું થાય, tan ઇન્વર્સ y, જમણી બાજુ માઇનસ એનું થશે tan ઇન્વર્સ e⁻x જે આપણે મેળવ્યું છે વત્તા c, બરાબર. હવે tan ઇન્વર્સ y અને જમણી બાજુનું માઇનસ વાળું પર ડાબી બાજુ લ્યો તો પ્લસ થઈ જાય, પ્લસ tan ઇન્વર્સ e⁻x બરાબર c લખવાનું, જ્યાં c સ્ક્વેર અચળ છે, જે માગેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે, બરાબર. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો, કે આપણે એનો વિશિષ્ટ ઉકેલ તમારે મેળવવાનો છે. વિશિષ્ટ ઉકેલ માટે આપણે કિંમતો મૂકવી પડે, બરાબર. તો આને સમીકરણ 1 આપી દેવામાં આવે તો સમીકરણ 1 માં x બરાબર 0 તો y બરાબર 1 લેતા, એટલે આપણે વિશિષ્ટ ઉકેલ જ્યારે મેળવવાનો હોય ત્યારે c ની કિંમત મેળવવી પડે. તો એ c ની કિંમત મેળવવા માટે અહીંયા y બરાબર 1 મૂકો, tan ઇન્વર્સ y એટલે tan ઇન્વર્સ 1 એટલે π/4, બરાબર, પ્લસ અહીંયા e⁻0 એટલે 1 tan ઇન્વર્સ, જો અહીંયા ખાસ જોજો, અહીંયા શું આવશે, x બરાબર 0 e⁻0 એટલે 1 એટલે અહીંયા પણ શું આવશે, π/4 આવશે. c માટે c બરાબર π/2. c કેટલા કિંમત મળી, π/2 કિંમત આપણને મળી, જે તમારે અહીંયા મૂકી દેવાની છે c ની જગ્યાએ. એટલે લખી શકાય સમીકરણ 1 પરથી શું નક્કી થાય, c ની કિંમત મૂકવામાં આવે તો tan ઇન્વર્સ y વત્તા tan ઇન્વર્સ e⁻x બરાબર π/2, જે વિશિષ્ટ ઉકેલ છે, જે માગેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે છે લંબનો દાખલો ગણવો પડે, બરાબર. કે તમે એકવાર એને dy/dx નું સૂત્ર કરતા બનાવી દો, પછી જોવાનું છે કઈ રીત વાપરી શકાય સમપરિમાણ સુરેખ ઉકેલ સમીકરણ, વિયોજનની ચલની એક બાજુ x વાળા પદ અલગ પડતા હોય તો હંમેશા માટે એ વિયોજનની ચલની રીતથી જ દાખલો ગણી શકાય, બરાબર. તો આપણે c નું મૂલ્ય પણ મળી ગયું અને એનો વિશિષ્ટ ઉકેલ પણ આપણે મેળવ્યો છે. ચાલો નેક્સ્ટ આપણે 11મો દાખલો ગણીએ, કઈ રીતે ગણવાનો છે, બરાબર. જોઈ લો એકવાર. તો વિદ્યાર્થી મિત્રો 11મો દાખલો છે, એમાં આ રીતની રકમ છે કે x બરાબર 0 હોય ત્યારે y બરાબર -1 માટે વિકલ સમીકરણ x - y અને dx વત્તા dy એમ તમને કીધું છે. વિકલ સમીકરણ શું આપ્યું છે, વિકલ સમીકરણ x - y dx વત્તા dy બરાબર dx - dy નો વિશિષ્ટ ઉકેલ જે છે તમારે મેળવવાનો છે, બરાબર. જોઈ લો રકમ. બરાબર, x બરાબર 0 અને y બરાબર -1 માટે એટલે વિકલ સમીકરણ x - y dx વત્તા dy બરાબર dx - dy x માટે વિશિષ્ટ ઉકેલ મેળવો, જેમાં તમારે શું કરવું પડશે, x બરાબર 0 ત્યારે y બરાબર -1 માટે વિશિષ્ટ ઉકેલ મળે, પહેલા આપણને વ્યાપક ઉકેલ મળશે.
તો હવે આ રીતનો અહીંયા dx વત્તા dy છે અને અહીંયા dx માઇનસ dy છે, કોઈ ખ્યાલ પ્રોપર આવે નહીં. તો એના માટે તમારે શું કરવું પડશે? સૌથી પહેલા dy upon dx નું સૂત્ર કરતા બનાવવું પડે. તો એ કઈ રીતે શક્ય બને? તો અહીંયા તમારે સૌથી પહેલા તો ગુણાકાર કરવો પડશે. x ને અહીંયા ગુણો x dx, x ને y સાથે ગુણો x dy, માઇનસ y dx માઇનસ y dy. જો x ને dx સાથે, x ને dy સાથે, માઇનસ y ને dx સાથે, માઇનસ y ને dy સાથે, અને જમણી બાજુ dx માઇનસ dy. હવે dx વાળા એક પદ એક બાજુ, dy વાળા પદ અલગ રાખીએ તો આ dy છે, આ dy છે, આ dy ડાબી બાજુ લઈ લો, બરાબર? તો x dy માઇનસ y dy, અને આ બાજુ પ્લસ પ્લસ dy. જમણી બાજુ શું થશે? dx છે, આને લઈ જાઓ માઇનસ x dx, આને લઈ જાઓ પ્લસ y dx. હવે આમાંથી સામાન્ય લઈએ dy તો વધે x માઇનસ y વત્તા 1 dy, અને જમણી બાજુ dx સામાન્ય લઈએ તો વધે y પછી માઇનસ x વત્તા 1. dy upon dx નું સૂત્ર કરતા બનાવો તો y માઇનસ x વત્તા 1, dx ને છેદમાં મોકલો, અહીંયા x માઇનસ y વત્તા 1. બરાબર? આ રીતનું પદ જે છે તમને વિદ્યાર્થી મિત્રો મળે. જોઈ લો ફરી કઈ રીતે ગણો કે પહેલા આપણે dy upon dx નું સૂત્ર કરતા બનાવો, ગુણાકાર કરી નાખ્યો છે. તો dy વાળું પદ એક આ છે, ઉપરાંત આ dy વાળું પદ છે, અને આ બાજુ પ્લસ થાય છે, સામે dx છે, અને સામે લઈ જાવ તો માઇનસ x થાય, બરાબર? અને આ પદને જમણી બાજુ લઈ જાવ તો પ્લસ થઈ જાય, બરાબર? એમાંથી આપણે dx સામાન્ય લઈએ તો y માઇનસ x વત્તા 1 વધે, અહીંયા x માઇનસ y વત્તા 1 વધે. હવે આપણે આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આમાં કોઈ સીધી રીત ધ્યાનમાં આવે નહીં. જો y upon x સ્વરૂપમાં પદ પણ ગોઠવાશે નહીં, કેમ કે 1 છે, એટલે સમપરિમાણ વાળી રીત પણ વાપરી શકાય નહીં, બરાબર? વિયોજનની ચલની રીત પણ સીધી લાગુ પડશે નહીં. એટલે એના માટે તમારે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો કે એમાં અલગ રીતે થોડું વિચારવું પડશે કે આ જે આપ્યું છે એમાં તમારે સમીકરણ 1 જેમાં આ y માઇનસ x છે, આમાં પણ x માઇનસ y છે, તો આપણે વિચાર કરીએ x y માઇનસ x બરાબર t એવો આદેશ લઈ લઈએ. કેમ સમપરિમાણમાં y upon x બરાબર v લેતા હતા, તમે y માઇનસ x બરાબર t લેવાનો, એટલે dy upon dx આનું વિકલન કરો x ની સાપેક્ષમાં તો dy upon dx, અહીંયા 1 સામે dt upon dx, અને dy upon dx શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે dt upon dx વત્તા 1. જે કિંમત અહીંયા મૂકી દેવાની છે, તો સમીકરણ 1 માં કિંમત મૂકીએ, બરાબર? તો શું થાય? સમીકરણ 1 માં કિંમત મૂકવામાં આવે તો કે dy upon dx ની કિંમત મૂકીએ તો dt upon dx વત્તા 1 સામે અહીંયા y માઇનસ x બરાબર t વત્તા 1, અને અહીંયા માઇનસ સામાન્ય લઈશું એટલે માઇનસ t થઈ જાય, એટલે 1 માઇનસ t. જો બહુ સરળ કામ થશે. હવે પછી વિયોજનની ચલની રીત લાગુ પડી જાય. dt upon dx 1 ને સામે મોકલો તો t વત્તા 1, અહીંયા 1 માઇનસ t માઇનસ 1. રેડી? હવે તો કે જમણી બાજુ લસા લઈ લો તો શું આવશે? dt upon dx, જમણી બાજુ લસા t વત્તા 1, અહીંયા t 1 માઇનસ t ગુણાય તો માઇનસ 1 વત્તા t છેદમાં 1 માઇનસ t, એમાં 1 ઉડી જાય, ઉપર કેટલા બધા 2t છેદમાં 1 માઇનસ t. હવે એક બાજુ t વાળા પદ, એક બાજુ b વાળા પદ રાખો, t વાળું પદ આ બાજુ લઈ લો, બરાબર? તો 1 માઇનસ t છેદમાં t, બે ને સામે જ રાખો, અહીંયા dt છે, સામે 2 tx, બે બાજુ સંકલન લઈએ. વિયોજનની ચલની રીત લાગુ પડી જાય. t વાળું પદ આ બાજુ લઈ લો અને બાકીનું પદ જમણી બાજુ રાખો dx. તો હવે શું થશે અહીંયા? તો કે 1 upon t minus 1 dt, જમણી બાજુ 2 1 dx, બેના સંકલન થઈ જાય. 1 upon t નું લોગ માનાંકમાં t, અહીંયા માઇનસ t, જમણી બાજુ 2x વત્તા c, 1 નું x જેની સાપેક્ષમાં હોય એટલે એ રીતે x મૂકવાનું. હવે t નું મૂલ્ય મૂકીએ. t એટલે કેટલા? સૌથી પહેલા t બરાબર કેટલા? x y માઇનસ x, અહીંયા મૂકશું t ની જગ્યા y માઇનસ x, અહીંયા પણ મૂકશું y માઇનસ x, એટલે
પ્લસ થઈ જાય -y વત્તા x, જમણી બાજુ 2x વત્તા c. કારણ લખવાનું ખાસ, t બરાબર y માઇનસ x મૂક્યા આપણે. હવે થોડુંક સાદરૂપ આપવું પડે, log y માઇનસ x. હવે x વાળા પદનું સાદરૂપ આપીએ તો અહીંયા માઇનસ y છે, x સામે લઈ જાવ તો એક x વધે વત્તા c, જ્યાં c સ્ક્વેર અચળ. અને કેવો ઉકેલ છે? વ્યાપક ઉકેલ છે. તો હવે આપણે વિશિષ્ટ ઉકેલ મળ્યો, x બરાબર 0 અને y બરાબર -1 લઈએ. x બરાબર 0 તો y બરાબર -1 નો ઉપયોગ કરી આમાં મૂકીએ તો y બરાબર -1, x બરાબર 0, log 1 એટલે 0 થાય, ડાબી બાજુ 1 આવે તો 0 બરાબર. અહીંયા y બરાબર -1 એટલે વત્તા 1 થઈ જાય, વત્તા 1, જમણી બાજુ x બરાબર 0 થાય. માટે c બરાબર કેટલા મળ્યા? કોઈ પ્રશ્ન નથી. તો c બરાબર 1 અહીંયા મૂકી દો એટલે log y માઇનસ x માઇનસ y x વત્તા 1 બરાબર, જે વિશિષ્ટ ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો જોઈ લો આપણે કઈ રીતે દાખલો બન્યો છે. આવો દાખલો અગાઉ આપણે આવ્યો નથી, પણ આપણે y માઇનસ x અથવા x વત્તા y જેવા પદ થતા હોય ત્યારે સીધી કોઈ પણ રીત વાપરી શકાય નહીં. ત્યારે ત્યાં તમારે આદેશ લેવો પડે, y માઇનસ x બરાબર t આદેશ લેતા, એટલે પદ જે છે x અને t સ્વરૂપમાં ફેરવાઈ જાય. કેમ આપણે y પણ x બરાબર v લઈએ એની જેમ જ તે અહીંયા એ રીતનો આદેશ લ્યો તો પદ જે વધે એ t સ્વરૂપમાં વધે અને x સ્વરૂપમાં વધે. પછી વિયોજનની ચલની રીત પ્રમાણે દાખલો આપણે ગણી શકીએ. જોઈ લો નેક્સ્ટ આપણે 14મો દાખલો ગણીએ કેવી રીતે ગણવાનો છે. નજર ફેરવો, દાખલો ગણશું. જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 0 માટે વિકલ સમીકરણ તમને આપ્યું છે. શું આપ્યું છે? x વત્તા 1 dy upon dx, x વત્તા 1 dy upon dx સામે 2e raised to minus y minus 1 માં x બરાબર 0 તો y બરાબર 0 નો વિશિષ્ટ ઉકેલ મેળવો. બરાબર, વિશિષ્ટ ઉકેલ તમારે વિદ્યાર્થી મિત્રો મેળવવાનો છે x બરાબર 0 અને y બરાબર 0 માટે. તો હવે સૌથી પહેલા તમારે એ કરવું પડશે આમાં કે કઈ રીતે દાખલો ગણી શકાય એની ચર્ચા આપણે પહેલા કરવી પડે. તો કે હવે તમે વિચાર કરશો તો કે સમપરિમાણ વિયોજનની ચલની રીત લાગુ પડે. જુઓ તો કે આ y વાળું પદ છે બરાબર, કે આખું y વાળું પદ છે અને આ x વાળું પદ છે. તો એ બે અલગ એક જગ્યાએ પડી જશે. અહીં શું કરીએ તો કે આ dy છે આપણે ફરીથી લખીએ x વત્તા 1 dy upon dx સામે 2e raised to minus y minus 1. તો અહીંયા dy છે, y વાળું પદ આખું અહીંયા આવી જાય, x વાળું પદ સામે છે. વિયોજનની ચલની રીત પ્રમાણે ગણી શકાય. છેદમાં 2e raised to minus y minus 1 dy, અહીંયા સામે છેદમાં x વત્તા 1 dx. વિયોજનની ચલની રીત પ્રમાણે બરાબર, વિયોજનની ચલની રીત બરાબર. બંને બાજુ સંકલન લઈએ, બંને બાજુ સંકલન લેતા બરાબર એટલે સંકલન થઈ જાય. ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો? એક બાજુ x વાળા પદ એક બાજુ y વાળા પદ અલગ પડે એટલે વિયોજનની ચલની રીત પ્રમાણે દાખલો ગણી શકાય. અને આ બે બાજુ સંકલન લઈએ એટલે અહીંયા શું થશે? અહીંયા e raised to minus y છે અને આપણે લસા તરીકે અહીંયા લેશું એટલે ઉપર વ્યા જાય એટલે e raised to y ઉપર 2e raised to y અને છેદમાં લઈ જાવ તો લસા લઈને ઉપર જાય dy સામે છેદમાં x વત્તા 1 dx. ખ્યાલ પડી ગયો? હવે વિયોજનની ચલની રીત પ્રમાણે આપણે છેદનું વિકલન શું થાય? જુઓ તો છેદનું વિકલન માઇનસ e raised to y, તો e raised to y તો છેદ તે એટલે માઇનસ log છેદનું વિકલન અંશમાં બની જાય એટલે આગળ માઇનસ લખી નાખીએ. અહીંયા પણ છેદનું વિકલન 1 થાય અંશમાં હોય log માનક x વત્તા 1 વત્તા log c બરાબર. એટલે હવે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા જે છે લોક વાળું પદ, તમામ લોક વાળા પદ છે એ આપણે દૂર કરવા છે. તો એના માટે તમારે શું કરવું પડશે? તો કે એના માટે તમારે જે છે ઈ હવે આ માઇનસ નિશાની સામે મોકલી દીધી હોય તોય વાંધો નથી, અથવા અહીંયા રાખો બરાબર. ખ્યાલ પડે છે? અથવા આપણે એ જ રીતે કરીએ. અહીંયા લોક વાળું પદ છે, આ લોક વાળું પદ છે વિદ્યાર્થી મિત્રો. તો આ લોક વાળા પદને ડાબી બાજુ લ્યો તો માઇનસ
log 2 e to y આ માઇનસ આ બધું માઇનસ નો માઇનસ બે માં સામાન્ય લઈએ એટલે વત્તા log x વત્તા 1 સામે log c બરાબર. આને ડેશ લઈએ c ડેશ. તો વિદ્યાર્થી મિત્રો log ની અંદર બંનેનો શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. એટલે log ની અંદર 2 e to y x વત્તા 1 અને સામે આ -1 સામે મોકલો log 1 c ડેશ થઈ જાય. બરાબર. તો બે બાજુ log દૂર થઈ જાય તો 2 e to y x વત્તા 1 log દૂર થાય અને 1 c ડેશ એટલે c લઈ લે. કારણ લખવાનું 1 c ડેશ બરાબર c. જ્યાં c સ્ક્વેર અચળ છે, જ્યાં c સ્ક્વેર અચળ છે અને આ જે સમીકરણ વ્યાપક ઉકેલ છે. કેવો? બરાબર. હવે આપણે શું કરવું પડશે? તો કે આનો વિશિષ્ટ ઉકેલ આપણે મેળવવાનો છે. x બરાબર 0 કિંમત અને y બરાબર 0 માટે તેમાં કિંમત મૂકશું. સમીકરણ 1 આપી દઈએ. સમીકરણ 1 માં x બરાબર 0 y બરાબર 0 લેતા તો શું આવશે? e to 0 એટલે 1 એટલે અહીંયા 1 આવશે. અહીંયા x બરાબર 0 એટલે અહીંયા 1 વધે c માટે c બરાબર 1 કિંમત મળી જે અહીંયા આપણે મૂકી દઈશું. સમીકરણ 1 માં c બરાબર 1 લેતા તો શું આવશે? 2 - e to y x વત્તા 1 બરાબર 1 જે માગેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. બરાબર. તો અહીંયા આપણે દાખલો પૂર્ણ થાય વિદ્યાર્થી મિત્રો. બરાબર. દાખલો આવો કોઈ પણ હોય પણ તમને ત્રણ રીત ધ્યાનમાં હોય તો તમે દાખલો આરામથી ગણી શકો અને ખાસ એનું સંકલન કઈ રીતનું થાય એ પણ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. જોઈ લો. નેક્સ્ટ ચાલો આજના લેક્ચરમાં 15મો દાખલો ગણી. તો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો 15મો દાખલો ગણીએ. બરાબર. કે અગાઉ જે આપણે એવો દાખલો ગણેલા છે, એક ગામની વસ્તીનો વૃદ્ધિ દર વાળો છે. આપણે બેંકમાં કોઈ પણ મુદ્દલ મૂકી હોય તો અમુક સમયે મુદ્દલ બમણી થાય અથવા વ્યાજ દર કેટલો હોય એ તમામ વસ્તુની વાત કરી હતી આપણે. એવા પ્રકારનો દાખલો છે. બરાબર. વૃદ્ધિ દર વાળો. તો એક ગામની વસ્તીનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવા છે. એટલે કોઈ પણ ગામ છે એ ગામનો વસ્તીનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે જે હાજર વસ્તી હોય એના સંખ્યાના પ્રમાણમાં છે. બરાબર. જો 1999 ગામની વસ્તી 20,000 હોય અને 2004 25,000 હોય તો 2009 તે ગામની વસ્તી કેટલી હશે નક્કી કરવાનું છે. એટલે આપણે ધારો કે કોઈ ટી સમયે એટલે અમુક સમયે ટી સમયે ગામની વસ્તી x છે. બરાબર. ખ્યાલ પડે છે? કોઈ પણ ટી સમયે ગામની વસ્તી x છે. અમને આપણે સંખ્યાનો વૃદ્ધિ દર, વસ્તીનો વૃદ્ધિ દર શરૂઆતમાં વાત કરીએ. એક ગામની વસ્તીનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. એટલે ટી સમયે ગામની વસ્તી x છે. એટલે વસ્તીનો વૃદ્ધિ દર જે આપણે શું કહેવામાં આવે dx/dt ટી ની સાપેક્ષમાં વૃદ્ધિ દર એ હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફરીથી એકવાર જોઈ લો. શું કીધું છે? કોઈ પણ ટી સમયે ગામની વસ્તી x છે અને ઈ વસ્તીનો વૃદ્ધિ દર એટલે dx/dt એ હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં શરૂઆતમાં જે આપ્યું. એટલે અહીંયા તમારે શું કરવું પડે? સૌથી પહેલા તો સમીકરણ બનાવવું પડે. સમીકરણ આપેલું નથી પણ આના આધારે બની જાય કે વૃદ્ધિ દર છે dx/dt જે હાજર વસ્તીઓની સંખ્યાના પ્રમાણમાં છે. ચાલે છે x. વૃદ્ધિ દર વધે એટલે ચલ દૂર કરો એટલે કે મૂકવા પડે. હવે આપણે વિયોજનની ચલની રીતનો ઉપયોગ કરીએ
તો શું થશે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા x ને આ બાજુ લઈ લો એટલે 1/x dx કે dt, બંને બાજુ સંકલન લઈએ 1/x dx કે dt, એટલે અહીંયા કઈ રીતે વાપરી શકે વિયોજનની રીત, એટલે log માનાંકમાં x અહીંયા k t કે અચળ પદ dt છે એટલે t વત્તા log c, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ આપવામાં આવે log માનાંકમાં x માઇનસ log c સામે kt, એટલે અહીંયા થશે log x upon c બરાબર kt. આ log દૂર કરો તો સામે જે હોય e ની ઘાત સ્વરૂપમાં લખી શકાય, c સામે મોકલો તો c raised to kt સમીકરણ 1. જો આ રીતે થાય, આ સમીકરણ મોસ્ટ ઓફ માં આ રીતનું આપણને મળે બરાબર. એટલે શરૂઆતમાં જે આપ્યું એના આધારે સમીકરણનો x બરાબર c raised to kt. હવે આપણે શું કરીશું કે 1999 માં ગામની વસ્તી 20,000 છે, એટલે આપણે લખશું 1999 માં ગામની વસ્તી કેટલી છે 20,000 છે. મતલબ શું થાય, 1999 જે છે ઈ સમય માટે આપણે શરૂઆતની વસ્તી t બરાબર 0 સમય, શરૂઆત 1999 શરૂઆતનો સમય એટલે t બરાબર 0 સમયે વસ્તી કેટલી છે 20,000 છે. એનો ઉપયોગ કરીએ આપણે, c મળી જાય, મૂકો તો અહીંયા x બરાબર 20,000 સમીકરણ 1 પરથી x બરાબર 20,000 મૂકો, સામે c છે e raised to kt એટલે 0, e ની 0 ઘાત એટલે 1, માટે c કેટલા મળ્યા 20,000 મળી ગયા. હવે 20,000 જે છે તમે સમીકરણ 1 માં મૂકો, સમીકરણ 1 માં c બરાબર 20,000 મૂકતા બરાબર, એટલે x બરાબર શું આવે 20,000 e raised to kt સમીકરણ 2 કહી દો. હવે આગળ વાત કરીએ, 1999 ની વાત થઈ ગઈ. હવે 2004 માં 25,000 હોય, તમને શું કીધું છે 1999 જે છે 99 શરૂઆતનો સમય હોય, 2004 માં વસ્તી કેટલી છે વિદ્યાર્થી મિત્રો 25,000 છે, માટે t બરાબર કેટલો સમય થાય 2004 માંથી 1999 બાદ કરો એટલે t બરાબર 5 વર્ષ, માટે t બરાબર 5 વર્ષ ત્યારે x બરાબર કેટલા 25,000 જે સમીકરણ 2 માં મૂકો એટલે k મળશે, સમીકરણ 2 માં મૂકીએ બરાબર. x બરાબર જો આપણે શું કર્યું તો પહેલા આ સમીકરણ મેળવ્યું, પછી તો કે શરૂઆતના સમયનો ઉપયોગ કરીને આપણને c મળ્યા. હવે આપણને શું મળશે k મળશે. તમને 2004 માં 25,000 વસ્તી આપી છે, એના આધારે આપણને શું મળશે k મળશે, જે મૂકો સમીકરણ 2 માં તો x બરાબર 25,000 મૂકો બરાબર, અને સામે 20,000 તો છે e raised to t બરાબર 5 મૂકો એટલે 5t, આના આધારે આપણને શું મળશે k મળશે. તો હવે અહીંયા ઉડી જાય 3 મીંડા ઉડી જાય, 25/20 એટલે 5/4 e raised to 5k, મતલબ બે બાજુ log લેવામાં આવે તો 5k બરાબર log 5/4, માટે k બરાબર 1/5 log 5/4. k નું મૂલ્ય આપણે અહીંયા મૂકી દેવાનું જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે બરાબર. આ વસ્તુ થઈ ગઈ બરાબર. 2004 માં વસ્તીના, હવે તમને છેલ્લે શું મેળવવાનું 2009 માં તે ગામની વસ્તી કેટલી હશે, એટલે 2009 માં x કેટલા હોય ભાઈ મેળવવાના છે, એમાં t બરાબર કેટલા આવશે 10 વર્ષ થાય. કેટલા શરૂઆતમાં જોવા જાવ તો તમને કીધું છે 1999 અને 2009 માં વસ્તી કેટલી છે તો t બરાબર 10 વર્ષ. 2009 માં x કેટલા હોય એટલે t બરાબર 10 વર્ષ, એ આપણે મૂકશું. તો સમીકરણ 2 પરથી એમાં પણ જવાનું છે, સમીકરણ 2 પરથી તો x બરાબર કેટલા જે આપણે મેળવવાના છે, x બરાબર ખ્યાલ પડે છે. તો અહીંયા 20,000 e raised to k એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, k એટલે આપણે પછી મૂકીએ, પહેલા આપણે સાદું ભાગ દઈએ, k એટલે પછી મૂકીએ, t આપણે મેળવવાના છે એટલે 5t
10 છે એટલે 10 કે આવશે, 10 કે. બરાબર. હવે આપણે આનું થોડુંક સાદુરૂપ જે છે આપી દઈએ. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x બરાબર આપણે બે બાજુ log લઈ લઈએ. અહીંયા log લઈશું તો અહીંયા પણ log લાગુ પડે, અહીંયા પણ log લાગુ પડે. અને આપણે જે છે છેલ્લે વસ્તી મેળવવાની છે 2009 માં, એનું મૂલ્ય આપણે મૂકવું હોય તો મૂકી દે, વાંધો હવે નહીં. બરાબર. કેનું મૂલ્ય મૂકો તો કેટલું આવશે? 1/5 log 5/4. બરાબર. એટલે x આપણે x એમ નામ રહેશે 20,000 અને log કે t બરાબર 10 મૂક્યા, log ની કે નું મૂલ્ય મૂક્યું. હવે એનું સાદુરૂપ તમે આપો તો કેટલું આવશે જુઓ તો 5 અહીંયા સીધા ઉડી જાય. બરાબર. એટલે હવે x ને સૂત્ર કરતા બનાવો તો 20,000. બરાબર. અહીંયા e ની ઘાત સ્વરૂપમાં છે. હવે 2 છે, 2 log 5/4 એટલે 2 ઉપર જાય તો log 25/16. એટલે log નો આધાર ને મેન આધાર સરખો ઉડી જાય એટલે વધે અહીંયા 20,000 અને અહીંયા 25/16. આનું સાદુરૂપ જે છે 31,250. આપણે લખી શકાય કે અહીં 2009 માં વસ્તી કેટલી હશે? 31,250 હોય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં એટલું રાખીએ. ખાસ તમામ દાખલા મહત્વના છે. 1 2 3 4 5 6 દાખલા આપણે ગણ્યા, 2 MCQ 4 દાખલા. પણ તમામ દાખલા ખાસ મહત્વના, વ્યવસ્થિત પ્રેક્ટિસ